ગરવા ગિરનારની ગોદમાં ગઈકાલથી હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો છે. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રિના મેળાનો વિધિવત પ્રારંભ થયો હતો. સંતો મહંતોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે ભવનાથ મંદિર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ભવનાથના મેળામાં દર વર્ષે દેશભરમાંથી સાધુ સંતો અને બાવાઓ આવે છે. 8 માર્ચ સુધી ચાલનારા આ ભવનાથના મેળામાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પહોંચશે. એસટી વિભાગ અલગ અલગ શહેરોમાંથી દર્શનાર્થીઓ માટે વધારાની એસટી બસ દોડાવી રહ્યું છે. स्थानीय मीडिया से और जो भी आने वाले अतिथि श्रद्धालु है उनसे भी यही निवेदन है कि भव्य और दिव्य कुंभ मेला हो और हजारों लाखों भक्त यहाँ अपनी श्रद्धा के साथ आए। भगवान गिरनारी महाराज सभी की श्रद्धा का सम्मान रखते हुए उनकी श्रद्धा पूर्ण करें। प्रत्येक गुरु के अंदर सूक्ष्म रूप से ब्रह्मा, विष्णु और महेश का तत्व ही है और दत्तात्रेय ददाति ज्ञानम बोधम इति दत्तः। तो आज जो है ये ध्वजारोहण सभी संत मंडलों ने मिलकर के किया। तो ये जो सिद्ध मंडल है गिरनार का,